રાજકોટમાં અશાંત ધારાના પાલનના મામલે ચેકિંગ હાથ ધરાયું હતું. ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2 માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં જ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા સુભાષનગર ધ્રુવનગર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિઓના દસ્તાવેજ, ભાડા કરાર સહિતની વિગતો ચેક કરવામાં આવી. જામનગરના કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં 3-4 દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી અને આ FIR આધારિત જામનગર પોલીસની LCB ની જે ટીમ છે LCB PI લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે. આ જે ગેંગ હતી, જે ચોરી કરનાર જે ગેંગ છે, આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર LCB દ્વારા અત્યારે પકડી પાડેલ છે.